હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો અત્યારે ઇવનિંગનો ટાઈમ છે અને અમારું ઇવનિંગનું રૂટીન કામ ચાલી રહ્યું છે. તો અહીંયા બધાય કપડાં સુકાઈ ગયા છે, તો હું એને લઈ રહી છું. અને બેન વાવી રહ્યા છે મેથી. હા, બા મેથી વાવી રહ્યા છે, તો સાથે સાથે ધ્યાનીને પણ મેથી વાવવી છે અને ધાણા ભાજીને બધું વાવવા માટે પોતે પણ કહી રહી છે કે મારે પણ વાવવું છે. અને બધું કામ ધ્યાની બેનને સાથે સાથે કરવું જ હોય છે. તો આ બગીચામાં જોઈ શકો છો, અહીંયા મેથી વવાઈ ગઈ છે. તો શિયાળામાં બધા લીલા શાકભાજી સારા થતા હોય છે, તો અમે ઘરના બગીચામાં અમે ગ્રો કરીએ છીએ. બગીચામાં તમને બધું જોવા મળશે. લીલી હળદર વાવેલી છે, ડુંગળી વાવેલી છે, લસણ વાવેલું છે, આંબા છે, સીતાફળ છે, કેટલા બધા ઝાડવા છે. તે અમે બધા ઘરના ઓર્ગેનિક છે, એટલે જામફળને તેવું બધું અમને ઓર્ગેનિક ખાવા મળે છે. આંબો પણ છે, સીતાફળ છે, ચીકુડી છે, સરગવાનું ઝાડ પણ વાવેલું છે અમે. અને સરગવાનું ઝાડ તો હેલ્થ માટે પણ સારું હોય છે. અને સરગવાના પાનનો પણ તમે ઉકાળીને તેને પી શકો છો. અમારા બા અને દાદા એવું કરતા હોય છે. ઘણીવાર સરગવાના પાનને ઉકાળીને તેનું પાણી પીતા હોય છે. તો અહીં આંબા છે, લગભગ બગીચામાં 6 થી 7 આંબા હશે, સીતાફળી હશે, 2 ચીકુડી છે, જામફળી છે, લીંબુડી છે અને નારિયેલી પણ છે. ધ્યાનીબેન ટ્રોલીમાં બેસી ગયા છે અને બહાર જાય છે. જો તો આ અમારો સ્ટ્રીટ લુક છે, તમે જોઈ શકો છો.